આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે જેઠ ઉવાદ 11 એટલે કે યોગીની એકાદશીના દિવસે 3 દુર્લભ સંયોગો બને છે તેના વિશે સાંભળીશું. પરંતુ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના અંતમાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. યોગીની એકાદશી 2 જુલાઈ 2024ના રોજ છે. આ વર્ષે યોગીની એકાદશી વ્રતને અધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે આ દિવસે ઘણા અદ્ભુત યોગના સંયોગ બને છે. એકાદશીનું વ્રત કરનાર ભાવિના અને શ્રીહરિની પૂજા કરનાર ભાવિકોને સર્વે બગડેલા કામો બની જશે. ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મળી રહેશે. તો આવો જાણીએ આ 3 સંયોગો કયા કયા છે. 3 દુર્લભ યોગમાં યોગીની એકાદશી. યોગીની એકાદશી પર 3 શુભ સંયોગ બની રહ્યા છે, જેમાં ધૃતિ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ અને ત્રિપુષ્કર યોગ. સર્વાર્થ સિદ્ધ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરનાર લોકોને સર્વ કાર્ય સિદ્ધિનું વરદાન મળે છે. તો ધૃતિ યોગમાં ઘરનું શિલાન્યાસ કરનારના જીવનમાં આનંદ આવી જાય છે. જીવન આનંદમય થઈ પસાર થાય છે. હવે વાત કરીએ 3 શુભ યોગના મુહૂર્તની. પ્રથમ ધૃતિ યોગ. ધૃતિ યોગની શરૂઆત 1 જુલાઈ 2024ના રોજ બપોરે 1:42 વાગ્યાથી થશે અને તેનું સમાપન 2 જુલાઈ 2024ના રોજ સવારે 11:17 થશે. ત્રિપુષ્કર યોગ. ત્રિપુષ્કર યોગની શરૂઆત 2 જુલાઈના રોજ સવારે 8:42 થશે, જેનું સમાપન 3 જુલાઈના રોજ સવારે 4:40 થશે. સર્વાર્થ સિદ્ધ યોગ. સર્વે કાર્યો અને મનોકામનાઓની સિદ્ધિ કરનાર યોગની શરૂઆત 2 જુલાઈના રોજ સવારે 5:24 થશે, જેનું સમાપન 3 જુલાઈના રોજ સવારે 4:40 થશે. આમ આ એકાદશીના દિવસે શુભ સંયોગના પ્રભાવ હેઠળ જે પણ શુભ કાર્ય, પૂજાપાઠ કે દાન પુણ્ય કરવામાં આવે છે કે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, તેનું ફળ સહસ્ત્ર ગણું થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા બની રહે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.